આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં રાજ્યસભાનું ફોર્મ ભરશે ભાજપના 4 ઉમેદવાર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ઓબીસી સેલના પ્રમુખ મયંક નાયક અને પંચમહાલના ડોક્ટર જસવંતસિંહ પરમાર ભરશે ફોર્મ। બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસના આરોપી કેડિલાના સીએમડી રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। દુષ્કર્મની ફરિયાદમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું। રાજકોટના રામનાથપરામાંથી 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત। ચાઇનાથી મંગાવેલી ચોકલેટ નોનવેજ હોવાનો ખુલાસો। ચોકલેટ પર ઉત્પાદકનું નામ અને ઉપયોગની તારીખનો પણ ઉલ્લેખ નહીં। રાજ્યનો વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો। વડોદરામાં સરિતા ફાટક પાસેનો નવો જ બ્રિજ બેસી ગયો। ભ્રષ્ટાચારના ગાબડા છુપાવવા તંત્રે અડધી રાત્રે સમારકામ આદર્યું। રાજકોટના માધાપર સર્કલ નજીકના વિસ્તારોમાં પીવાના પાણીનો કકડાટ। મહાનગરપાલિકામાં ભળ્યાને 3 મહિના બાદ પણ લોકો ટેન્કરના ભરોસે રહેવા મજબૂર।